સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 મહિલાનું મોત. બંને યુવતી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ હતી હોસ્પિટલ. જો કે સારવાર મળે તે પહેલા જ ચેતના અને હેતલ નામની યુવતીનું મોત. કારને અકસ્માત થયો અમરેલીના રાજુલામાં. ઉનાથી મહુવા તરફ જતી ક્રેટા કારના ડ્રાઈવરને ડાયવર્ઝન ન દેખાતા અકસ્માત. સ્થાનિકોએ 3 ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હોસ્પિટલ. ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત અમરેલીના બાબરામાં. ખાખરિયા ગામ નજીક ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા પિતા પુત્રીનું ઘટના સ્થળે મોત અને એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. આણંદ મહાનગરપાલિકાની કારને નડ્યો અકસ્માત. ગાડી ચાલક નશામાં હોવાનો ખુલાસો. સ્થાનિકોએ કાર ચાલકને નીચે ઉતારી શીખવ્યો સબક. ડ્રેનેજ વિભાગના કાર ચાલકે પોતે નશામાં હોવાનું કર્યો સ્વીકાર. આણંદ પોલીસની નિષ્ક્રિયતાથી ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ. જીતની ઉજવણી વચ્ચે પથ્થરમારો થયો અમદાવાદમાં. ભારતની જીત બાદ અનુપમ 3 રસ્તા પાસે કેટલાક યુવાનો ફોડી રહ્યા હતા ફટાકડાનો તણખો ઉડતા યુવાનો વચ્ચે બોલાચાલી. મામલો બિચકતા 15થી વધુ યુવકોના ટોળાએ ઉજવણી કરી રહેલા યુવકો પર પથ્થર ફેંક્યા. એક યુવકને ઈજા પહોંચી. પથ્થરમારાની જાણ થતાં ખોખરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવાની સાથે પીડિતના નિવેદન લીધા. સીસીટીવી દ્રશ્યોના આધારે પથ્થરબાજોની ઓળખ કરવા હાથ ધરી કવાયત. એક ઇજાગ્રસ્તને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયો. રાજકોટના સીસીટીવી કાંડના વધુ 3 આરોપીઓ ઝડપાયા. મહારાષ્ટ્રથી વૈભવ માને અને રાયન પરેરાની ધરપકડ. સુરતના પરથી ધામેલિયા નામનો શખ્સ પણ ઝડપાયો. રોહિત સિસોદિયા નામના એક આરોપીને જાહેર કરાયો વોન્ટેડ. ટેલિગ્રામ પરથી વિડીયો જોઈને આરોપીઓ હેકિંગ કરતા શીખ્યા હતા. મહાશિવરાત્રિના મેળાને લઈ એસટી નિગમ જૂનાગઢ માટે દોડાવશે 4000 ટ્રીપ. ઓનલાઈન એડવાન્સ ટિકિટ માટે બૂથની કરાઈ વ્યવસ્થા. જૂનાગઢથી ભવનાથ તળેટી જવા આવવા માટે રોજની 70 મિની બસ મારફતે અલગથી બૂથ ગોઠવીને કરાશે સંચાલન. વડોદરા જિલ્લાના મોક્ષી ગામેથી ઝડપાયો એમડી ડ્રગ્સ. ગામના ખેતરમાંથી પોલીસે 3,38 લાખની કિંમતનો નશીલો પદાર્થ કર્યો જપ્ત. સાથે 2 આરોપીઓની કરી ધરપકડ. 3 આરોપી ફરાર થતા હાથ ધરી તપાસ. ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો વડોદરાના કરજણમાં. એસઓજીની ટીમે શકીલ ઇકબાલ નામના શખ્સ પાસેથી 50,000ની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. આરોપી વિનોદ નામના ઈસમ પાસેથી ગાંજો લાવ્યો હોવાનો ખુલાસો. અફીણની ખેતીનો પર્દાફાશ થયો થરાદના મડાલ ગામમાં. એરંડાની આડમાં કર્યું હતું અફીણનું વાવેતર. પોલીસે 1,10,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીની કરી ધરપકડ. અમદાવાદમાં ગુંડા તત્વો સામે કિન્નરોએ ફરી કર્યું આંદોલન. મોટી સંખ્યામાં કિન્નર સમાજ પહોંચ્યો કાગડાપીઠ પોલીસ સ્ટેશન. ખંડણી માગવાના કેસમાં આરોપી સંજય વ્યાસ સામે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ઠાલવ્યો રોષ. સંજય વ્યાસ અને તેની ગેંગ સામે પગલાં લેવા કરી માંગ. જેતપુર તાલુકાના નવી સાંકડી ગામમાં યુવકને હાર્ટ એટેક આવતા નીપજ્યું મોત. 20 વર્ષીય યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયો હતો હોસ્પિટલ. ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ. હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું જેતપુરમાં. 39 વર્ષીય અર્જુન વિરડિયાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો. પરિવારમાં શોકનો માહોલ. જેતપુરમાં એક જ દિવસમાં 2 યુવકોના હાર્ટ એટેકથી મોત. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચાર મુદ્દે મૌન તોડ્યું. સૂર્ય કુકર યોજનાનું કામ પારદર્શક રીતે થયું હોવાનો કર્યો દાવો. ટેન્ડર પ્રક્રિયા કરવા ઉપરાંત સરકારમાંથી લેવામાં આવી હતી મંજૂરી. પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ કલેક્ટર પર લગાવ્યો હતો ભ્રષ્ટાચારનો આરોપ. નોકરી અપાવવાના બહાને ઠગાઈ આચરનારની પંચમહાલ પોલીસે કરી ધરપકડ. ગીર સોમનાથના અલ્પેશસિંહ વાઘેલાએ જાંબુગોડાના 8 યુવકો પાસે નોકરીના નામે પડાવ્યા 1,20,000 રૂપિયા. નોકરીનો ઓર્ડર ન મળતા છેતરાયા હોવાની યુવકોને થઈ જાણ. ફરિયાદના આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ. સુરતમાં ભાજપ મહિલા કોર્પોરેટરની દીકરીના લગ્નમાં 14 લાખની ચોરી. અડાજણ લાલજી નગર નજીક ગણેશ પાર્ક સોસાયટીમાં બની ઘટના. બેંક લોકરમાંથી લાવેલા હાર, બ્રેસલેટ, રોકડ રકમ સહિતની થઈ ચોરી. લગ્ન પ્રસંગને લઈ અને ઘરમાં અનેક લોકોની હતી ઉપસ્થિતિ. અડાજણ પોલીસે હાથ ધરી તપાસ.
વલસાડ જિલ્લાના ગુંડલાઓમાં લાગી ભીષણ આગ. દિયા કોમ્પ્લેક્સમાં આવેલા ટ્રાન્સપોર્ટરની ઓફિસની બહાર મૂકેલા સામાનમાં આગ. જીવ બચાવવા કેટલાક લોકો બિલ્ડિંગ છોડી સલામત સ્થળે દોડી ગયા. અમુક લોકો ઇમારતમાં ફસાતા ફાયર વિભાગે બહાર કાઢ્યા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને કર્યું પરાસ્ત. 242 રનનો લક્ષ્યાંક 45 બોલ પહેલા કર્યો પ્રાપ્ત. પાકિસ્તાન સામેની જીતની સાથે ટીમ ઇન્ડિયાનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત બીજો વિજય. જીતની સાથે ભારતીય ટીમ પહોંચી સેમીફાઇનલમાં, તો પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં લગભગ બહાર. જો આજે ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશને પછાડ્યું તો પાકિસ્તાનનો ખેલ ખતમ થવાનું નક્કી. વિરાટ કોહલીની પાકિસ્તાન સામે વિરાટ ઇનિંગ. 100 રનની અણનમ પારી સાથે કોહલીએ ફટકારી 7 4. પાકિસ્તાન સામેના 100 રન સાથે ઇન્ટરનેશનલમાં 82મી સદી, તો વનડેમાં 14,000 રન પણ પૂર્ણ. શ્રેયસ અય્યરની પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ. 56 રન ફટકારી ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સામે કરી મજબૂત. ફટકારી 5 4 અને 1 સિક્સર. દુબઈમાં ક્રિકેટ પ્રેમીએ ટીમ ઇન્ડિયાના વિજય પર મનાવ્યો જશ્ન. તિરંગો ફરકાવી વ્યક્ત કરી ખુશી. પાકિસ્તાનના પરાજય પર પાકિસ્તાનમાં ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી. પાકિસ્તાનની જર્સી ઉતારી પહેરી ટીમ ઇન્ડિયાની જર્સી. પાકિસ્તાની ખેલાડીઓ સામે વ્યક્ત કર્યો આક્રોશ. પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતને લઈ સુરત સહિત ગુજરાતમાં કરાઈ ઉજવણી. મેચમાં જીત મળતા જ મોડી રાત્રે ક્રિકેટ રસિકો ભાગલ વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવ્યા. આતિશબાજી અને ઢોલ નગારા સાથે કરી મનાવ્યો જીતનો જશ્ન. પાકિસ્તાન સામે વનડે મેચમાં ભારતનો વિજય થતા ભરૂચ, નવસારી અને દાહોદમાં ઉજવણી. ફટાકડા ફોડી ઉજવવામાં આવ્યો જશ્ન. આતિશબાજીના કારણે જોવા મળ્યો દિવાળી જેવો માહોલ. ઢોલ નગારાના તાલે તિરંગા સાથે લોકો ઝૂમી ઉઠ્યા. રાજ્યમાં ગરમીના પ્રમાણમાં તબક્કાવાર વધારો શરૂ. અમદાવાદ સહિત 10 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 37.5 ડિગ્રી તાપમાન. સુરતમાં 37 અને ભુજમાં 36.1 ડિગ્રી. રાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળ. જળ સંપત્તિ વિભાગમાં વર્ષ 2024માં 8 અધિકારી કર્મચારીઓને કરવામાં આવ્યા ફરજિયાત નિવૃત્ત. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા પ્રશ્નમાં સરકારનો જવાબ. સનાતન ધર્મ સંરક્ષણ બોર્ડની રચના અંગે બેઠક યોજાઈ અમદાવાદમાં. ધર્મગુરુઓ અને પ્રબુદ્ધ નાગરિકો રહ્યા હાજર. સનાતન ધર્મના રક્ષણ અંગે કરાઈ ચર્ચા. કોણ સ્વામી કોણ નારાયણ નામના પુસ્તકનું કરાયું વિમોચન. પીએમ મોદીના 7મી માર્ચે સુરતમાં યોજાનાર કાર્યક્રમને લઈને જોરદાર તૈયારી. પીએમના 4 કિલોમીટર લાંબા સ્વાગત રોડ શોનું આયોજન. ધારાસભ્ય સંગીતા પાટીલની આગેવાનીમાં મહિલાઓ કરશે અલગ અલગ વેશભૂષામાં સ્વાગત. પીએમ મોદીને આવકારવા મહિલાઓ આતુર. 44 વર્ષ પછી ગુજરાતમાં યોજાશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. 8 અને 9 એપ્રિલના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસ તમામ નેતાઓ આવશે ગુજરાત. રાહુલ અને સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષની રણનીતિ અંગે કરશે ચર્ચા. મિશન 2027 હેઠળ અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી કોંગ્રેસ પાર્ટી. ખેડા જિલ્લાની કપડવંજ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ કોંગ્રેસને મળે તેવી શક્યતા. રોટેશન મુજબ પ્રમુખ પદ માટે એસસી મહિલાની બેઠક ફાળવાઈ. ભાજપ અને કોંગ્રેસના એસસી સમાજના ઉમેદવાર પૈકી ભાજપના મહિલા ઉમેદવાર હારી ચૂક્યા છે ચૂંટણી. ફક્ત કોંગ્રેસ પાસે છે એકમાત્ર એસસી મહિલા સભ્ય. ભાજપની બહુમતી હોવા છતાં કોંગ્રેસના પ્રમુખ બને તેવી શક્યતા. નવી સરકારની રચના બાદ દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રનો આજે પ્રથમ દિવસ. ચૂંટાયેલા ધારાસભ્યના શપથ ગ્રહણ સાથે સત્રની થશે શરૂઆત. વિજેન્દ્ર ગુપ્તા બની શકે છે વિધાનસભાના અધ્યક્ષ. દિલ્હી વિધાનસભા સત્ર હંગામેદાર રહેવાના અણસાર. સૂત્રો પ્રમાણે કેગ રિપોર્ટ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર વિપક્ષને ઘેરશે ભાજપ, તો ચૂંટણી સમયના વાયદાને લઈને વિપક્ષ પણ ઘેરશે સત્તાપક્ષ ભાજપને. દિલ્હી વિધાનસભામાં રજૂ કરાશે કેગ રિપોર્ટ. મુખ્યમંત્રી રેખા ગુપ્તા બોલ્યા, જેમને દિલ્હીની જનતાના રૂપિયા લૂંટ્યા તેમને નહીં છોડીએ. દિલ્હીના વિકાસ માટે કામ કરશે ભાજપ સરકાર. મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આતિશીનો પલટવાર. બોલ્યા, તિજોરી ખાલી હોવાનું બહાનું ના આપે દિલ્હીની ભાજપ સરકાર. ચૂંટણી સમયે દિલ્હીવાસીઓને આપેલા વાયદાઓ પૂરા કરે ભાજપ. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી બન્યા આમ આદમી પાર્ટીના વિધાયક દળના નેતા. દિલ્હી વિધાનસભામાં આતિશી નિભાવશે વિપક્ષના નેતાની ભૂમિકા. આપના ધારાસભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય. તમામ ધારાસભ્યોનું આતિશીને મળ્યું સમર્થન.
દિલ્હીના નવા નિયુક્ત મુખ્યમંત્રી સાથે ભૂપેન્દ્ર પટેલે કરી મુલાકાત. રેખા ગુપ્તાને પાઠવી શુભેચ્છા. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભાજપ પ્રગતિ કરી રહ્યું હોવાની પણ કરી વાત. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને પણ પાઠવી શુભેચ્છા. કોંગ્રેસ નેતા શશી થરૂર અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે મતભેદ વધ્યો. થરૂરે સોશિયલ મીડિયા પર લખ્યું, જેઓ અજ્ઞાનતામાં સુખી છે ત્યાં બુદ્ધિ બતાવવી મૂર્ખતા છે. સંસદમાં બોલવાની તક ન મળતી હોવાથી દર્શાવી નારાજગી. ચીનમાં ફરી ચામાચીડિયામાં જોવા મળ્યો નવો વાયરસ. HKU5 વાયરસ પણ જાનવરોમાંથી મનુષ્યમાં ફેલાતો હોવાનો દાવો. તબીબોના મતે આ વાયરસથી ડરવાની જરૂર નથી. શરદી, ખાંસી અને તાવના લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. રાજ્યમાં હૃદય શ્વાસની સમસ્યાના દર્દી વધ્યા. ગત વર્ષ કરતાં દર્દીમાં સરેરાશ 18% વધારો. રોજના 586 કેસ. દોઢ મહિનામાં શ્વાસના 17,000, હૃદયના 12,000થી વધુ દર્દીને હોસ્પિટલમાં કરાયા દાખલ. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર વાહનો પાર્ક કર્યા હોવાનો વિડીયો વાયરલ. એક્સરે રૂમ પાસે જ વાહન પાર્ક કર્યાનો વિડીયો વાયરલ. ઇમરજન્સીમાં આવતા દર્દીઓને હાલાકી. પ્રશાસન ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને ઉઠ્યા સવાલ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઉત્તરવહીમાં ધ્યાને રાખવાનો નમૂનો પ્રથમવાર જાહેર. હોલ ટિકિટ, બારકોડ અને હાજરી પત્રકમાં હશે કોમન બેઠક ક્રમાંક. GTUનું નવું એકેડેમિક કેલેન્ડર જાહેર. ડિગ્રી ઇજનેરીનું છેલ્લું સેમિસ્ટર 19 એપ્રિલે થશે પૂર્ણ. બીફાર્મ અને એમફાર્મની પરીક્ષાઓ 17થી 30 જૂન સુધી લેવાશે. 11 મેથી ઉનાળુ વેકેશન થશે શરૂ. દેશમાં 95%થી વધુ સીસીટીવી સિસ્ટમ અસુરક્ષિત હોવાનું અનુમાન. સીસીટીવી સિસ્ટમને સુરક્ષિત બનાવવા ગાઈડલાઈન કરાશે તૈયાર. સીસીટીવી ફૂટેજ સિસ્ટમનું ટેકનિકલ ઓડિટ કરવા માટે આપવામાં આવી સૂચના. પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હોવા છતાં એએમસીનો વધુ 150 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનો નિર્ણય. જોધપુર વોર્ડમાં 6 મહિનાથી ચાલી રહી છે રોડ બનાવવાની કામગીરી. અગાઉ મેમનગર ગુરુકુલમાં વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી પૂરી થયા બાદ એક સપ્તાહમાં ખોદકામ કરાતા થયો હતો વિવાદ. અમદાવાદ શહેરના બોપલથી ઘુમા વચ્ચેનો રોડ બિસ્માર હાલતમાં. આખો રોડ ખોદાયેલી સ્થિતિમાં હોવાથી વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન. ટ્રાફિક જામની પણ સર્જાઈ રહી છે સમસ્યા. મહાનગરપાલિકાના ભાજપના શાસકોના અણઘડ વહીવટથી નાગરિકોને હાલાકી. કોઈ પણ રસ્તો 3 દિવસમાં પૂર્વવત લાવવા ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે આદેશ. છતાં રોડ ઓપનિંગ પરમિટ આપ્યા બાદ પણ અમદાવાદમાં લાંબા સમય સુધી ખોદાયેલી હાલતમાં રહે છે રસ્તા. એએમસીના નબળા વહીવટના કારણે બોપલ ઘુમા વચ્ચે રસ્તા બિસ્માર. શહેરના અનેક માર્ગો ઉપર જોવા મળે છે ખાડાનું સામ્રાજ્ય. ઓડાએ 2 વર્ષ પહેલા 10 કરોડ 34 લાખના ખર્ચે બનાવેલું સ્માર્ટ કોમ્પ્લેક્સ ખાઈ રહ્યું છે ધૂળ અમદાવાદમાં. શેલામાં મેમ્બરશિપ પોલિસી ન બનતા લોકો નથી કરી શકતા ઉપયોગ. સ્કૂલ્સને પ્રતિ દિવસ 7,000ના ભાડે આપવામાં આવી રહ્યું છે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે. સ્પોર્ટ્સના સાધનો પણ કટાઈ ગયા. વડોદરાની વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા મગરોનું સ્થળાંતર કરવા એક્શન પ્લાન તૈયાર કરાયો. પહેલા ચરણમાં 20 મગર કમાચીબાગમાં રાખવા લેવાયો નિર્ણય. નદીમાં 500થી વધુ છે મગર. મગર પકડવા માટે તૈયાર કરાયા પાંજરાઓ. મગરને નદીમાંથી સ્થળાંતર કરવા પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ. અમદાવાદના રિવરફ્રન્ટ પરથી હવે ઉડશે એર ટેક્સી. ડીજીસીએની ટીમે ગુજરાતની મુલાકાત લઈ અમદાવાદ અને કચ્છના માંડવીની ટ્રાયલ સાઇટ તરીકે કરી પસંદગી. હેલિકોપ્ટર જેવું VTOL ઉડાડવાનો થશે ટ્રાયલ. અમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગ એક્શનમાં. જાહેરમાં ગંદકી કરવા બદલ થલતેજમાં 3 એકમ કરવામાં આવ્યા સીલ. આગામી દિવસમાં પણ આ કાર્યવાહી રહેશે યથાવત. પંચમહાલના ગોધરાના ભાગોળ રેલવે અંડરપાસમાં ગટર બેસાડવાની કામગીરી પૂર્ણ. ડાઉન રેલવે ટ્રેક પર ધીમી ગતિએ શરૂ કરવામાં આવ્યો ટ્રેન વ્યવહાર. રેલવે વિભાગે જાહેર કર્યો હતો 3 કલાકનો બ્લોક. બ્લોકના સમય દરમિયાન મુંબઈ અને દિલ્હી વચ્ચે દોડતી ટ્રેન સેવાને નહોતી થઈ કોઈ અસર. વલસાડના વાપીમાં નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ. 59 કરોડ 92 હજારના ખર્ચે બનાવાયો બલીઠાથી નેશનલ હાઈવે નંબર 48ને જોડતો રેલવે ઓવરબ્રિજ. લાંબા સમયથી પરેશાન થતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત. પ્રયાગરાજ મહાકુંભનો આજે 43મો દિવસ. આસ્થાના મેળામાં માત્ર 3 દિવસ બાકી હોવાથી લાખોની સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. મહાશિવરાત્રી પર ઉમટી શકે આસ્થાનો જનસેલાબ.
મહાશિવરાત્રી અને તેને પહેલાનો ટ્રાફિક જામની સ્થિતિને લઈને એક્શનમાં સરકાર. એડીજી રેન્કના 1 અને આઈજી રેન્કના 6 અધિકારીઓને અપાઈ વિશેષ જવાબદારી. મહાકુંભ જવા માટે ઝાંસી રેલવે સ્ટેશન પર જોરદાર ભીડ. પ્લેટફોર્મ પર પગ રાખવાની પણ જગ્યા નહીં. મહાકુંભ પૂર્ણ થવાના 3 દિવસ બાકી હોવાથી ભીડમાં સતત વધારો. પ્રયાગરાજમાં એક્શનમાં પોલીસ. ભાડાના નામે શ્રદ્ધાળુઓની લૂંટ ચલાવનાર બાઇકર્સ સામે કાર્યવાહી. અત્યાર સુધીમાં 200થી વધારે વાહનો જપ્ત. હજુ પણ કાર્યવાહી રહેશે યથાવત. રવિવાર હોવાથી મહાકુંભમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. રવિવારે મહાકુંભનો 42મો દિવસ હતો. હવે મહાકુંભને 3 જ દિવસ બાકી. ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝી, ભાજપ નેતા સમિત પાત્રા, કૈલાશ ખેર સહિતના દિગ્ગજોએ લગાવી આસ્થાની ડૂબકી. મહાશિવરાત્રી પહેલા વારાણસીમાં પણ ભક્તોનો જમાવડો. વીકેન્ડ પર 23 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા. ડ્રોનની મદદથી પોલીસ રાખી રહી છે નજર. તો મહાકુંભના કારણે અયોધ્યામાં પણ ભક્તોની ભારે ભીડ. મહાશિવરાત્રીને લઈને તૈયારીઓ તેજ. સોમનાથમાં 26મી ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી 42 કલાક ખુલ્લું રહેશે મંદિર. મંદિરમાં ગંગાજળ અભિષેકની પણ કરાય છે વ્યવસ્થા. ધ્વજા પૂજા, સોમેશ્વર મહાપૂજાનો પણ ભક્તોને મળશે વિશેષ લાભ. જૂનાગઢમાં મહેશગીરી બાપુએ કર્યું દત્ત કીટનું વિતરણ. મેળામાં હાજર સાધુ સંતોના ધૂણા પર જઈને કર્યું કીટનું વિતરણ. દર વર્ષે પરંપરા અનુસાર કરાય છે વિતરણ. કીટમાં ચા, ખાંડ, દૂધ, રાશન ઉપરાંત પૂજાની સામગ્રી સહિતની વસ્તુઓ અપાય છે. જમ્મુ કાશ્મીરના ડોડામાં થઈ બરફવર્ષા. માર્ગોથી લઈ મકાનો બરફમાં ઢંકાયા. પહાડી વિસ્તારમાં બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારમાં પડી રહી છે કાતિલ ઠંડી. ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં બરફવર્ષા. 2 દિવસથી સતત બરફવર્ષાને કારણે રસ્તાઓ બંધ. બદ્રીનાથ સુધીના રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી ચાલુ. વેસ્ટ બેંકના ઇઝરાયેલી કબજાવાળા વિસ્તારમાં ઘૂસી ઇઝરાયેલી સેનાની ટેન્ક. ઇઝરાયેલી સેનાએ કર્યું નિવેદન. આગામી થોડા સમય માટે ટેન્ક અહીં રહેશે. 20 વર્ષ બાદ પહેલીવાર વેસ્ટ બેંકમાં ઘૂસી ઇઝરાયેલી ટેન્ક. વેસ્ટ બેંકમાં ઇઝરાયેલી સેનાની એન્ટ્રી પર પીએમ નેતન્યાહુનો હુંકાર. આતંકવાદ વિરુદ્ધ ચાલુ રહેશે ઇઝરાયેલની લડાઈ. ફિલિસ્તીનની ધરતી પર આતંકવાદને વધવા દેવામાં નહીં આવે. જરૂર પડે તો ફરી કરશે યુદ્ધ. યુક્રેનમાં રાષ્ટ્રપતિનું પદ છોડવા ઝેલેન્સ્કીએ દર્શાવી તૈયારી. કીવમાં એક કાર્યક્રમ દરમિયાન કર્યું નિવેદન. પોતે શાંતિ માટે કંઈ પણ કરવા તૈયાર હોવાની કરી વાત. રશિયા યુક્રેન યુદ્ધના 3 વર્ષ પૂર્ણ. સાઉથ આફ્રિકાની કોર્ટમાંથી આરોપી ફિલ્મી ઢબે ફરાર થઈ ગયો. જોહાન્સબર્ગ કોર્ટની ઇમારતમાંથી સ્પાઇડરમેન બનીને આરોપી ફરાર થઈ ગયો. ઇમારતની નીચે ઉતરતી વખતે એકવાર સ્લીપ થઈને પડ્યો પણ ખરા. બાદમાં પોલીસને ચકમો આપી ફરાર થયો. પોપ ફ્રાન્સિસની હાલત ગંભીર. ફેફસામાં સંક્રમણના કારણે 1 અઠવાડિયાથી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. તપાસ બાદ લોહીની અછત હોવાનું સામે આવ્યું. લોકો પોપના સારા સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે પ્રાર્થના. પ્રવાસીઓની સંખ્યા વધતા અમદાવાદથી અબુધાબી જવા 1 માર્ચથી નવી ફ્લાઇટ થશે શરૂ. રોજની 4 અને 1 સાપ્તાહિક ફ્લાઇટ સાથે વધારાનો મળશે વિકલ્પ. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠકમાં ગુજરાતનું સપ્લાય ચેઇન ઓટોમેશન બેસ્ટ પ્રેક્ટિસ તરીકે રજૂ થયું. જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શી, ફૂલ પ્રૂફ અને સરળ સપ્લાય ચેઇન ઓટોમેશન વિકસાવવામાં આવી. આ પદ્ધતિની મદદથી 17,000 વ્યાજબી ભાવની દુકાનોમાં પહોંચે છે 25 લાખ મેટ્રિક ટન અનાજ. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદ યાત્રા યોજાઈ ગાંધીનગરમાં. ભારતને બૌદ્ધ ધર્મની સંખ્યાબંધ ધરોહર ધરાવતા દેશમાંથી એક હોવાનું ગર્વ હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનો પ્રવાસન મંત્રીનો દાવો. રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ સુરતમાં સમૂહ લગ્નમાં કર્યો અનોખો નિર્ણય. કરિયાવરની સાથે મહાકુંભની લાવવામાં આવેલું પાણી આપવામાં આવ્યું કન્યાદાનમાં. 75 યુગલોને કન્યાદાનમાં આપવા માટે પ્રયાગરાજથી લવાયું 2000 લીટર પાણી. 5 જૂને આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. ગુજરાતનો વૈશ્વિક વિકાસ પ્રધાનમંત્રી મોદીની વિઝનરી લીડરશીપને આભારી હોવાનું મુખ્યમંત્રીએ કરી વાત. મુખ્યમંત્રીએ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞોનું સન્માન પણ કર્યું. સુરતમાં પટેલ સમાજના ડોબરિયા પરિવારે કર્યું અંગદાન. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન મારફતે સીતા નોમના શુભ દિવસે કર્યું અંગદાન. અંગદાનના નિર્ણયથી 5 લોકોને મળશે જીવનદાન.
બનાસકાંઠા જિલ્લાના જસરા ગામે ઇન્ટરનેશનલ મેગા અશ્વ શોનું આયોજન દેશભરમાંથી 1000થી વધુ અશ્વ સવારોએ લીધો ભાગ 1 થી 11 અશ્વને ઇનામ આપી કરાયા સન્માનિત મહાશિવરાત્રી નિમિત્તે 6 દિવસ દરમિયાન અશ્વ શો દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું કરાશે આયોજન. પોરબંદરમાં યોજાઈ સી સ્વિમિંગ સ્પર્ધા. શ્રીરામ સ્વિમિંગ ક્લબે દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્યું આયોજન. 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના 100થી વધુ લોકોએ લીધો ભાગ. દરિયામાં રેસ્ક્યુની પણ કરાઈ હતી વ્યવસ્થા.